મહેસાણામાં સમગ્ર વિશ્વમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો મહેસાણાથી હાલના મહત્વના સમાચાર સામે આવ્યા છે. ત્યાં પણ હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયામાં વસતા રામ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વિદેશની ધરતી પર રામલલાની પાલખી યાત્રા નીકળવામાં આવે છે. રામ ભક્તો દ્વારા ભગવાન શ્રી રામના ભજન કીર્તન કરવામાં આવ્યા છે. આ યાત્રામાં સામેલ તમામ રામ ભક્તોને રામાયણની ભેટ આપવામાં આવે છે. તો મહેસાણા સહિત સમગ્ર વિશ્વમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયામાં વસતા રામ ભક્તોમાં પણ અનેરો આનંદ જોવા મળ્યો છે. ત્યારે વિદેશની ધરતી પર પણ રામલલાની પાલખી યાત્રા નીકાળવામાં આવે છે. તો રામ ભક્તો દ્વારા ભગવાન શ્રી રામના ભજન કીર્તન પણ કરવામાં આવ્યા છે. આ સાથે આ યાત્રામાં સામેલ તમામ રામ ભક્તોને રામાયણ ગ્રંથની ભેટ આપવામાં આવે છે. તો ઓસ્ટ્રેલિયામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયામાં વસતા રામ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે. વિદેશની ધરતી પર રામલલાની પાલખી યાત્રા નીકાળવામાં આવે છે. આ યાત્રામાં સામેલ તમામ રામ ભક્તોને રામાયણની ભેટ અર્પણ કરવામાં આવે છે. તો રામ ભક્તો દ્વારા ભગવાન શ્રી રામના ભજન અને કીર્તન પણ કરવામાં આવ્યા છે. તો સમગ્ર વિશ્વમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો છે. તો આવતીકાલે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે, જેને લઈને સમગ્ર વિશ્વ રામમય બની ગયું છે. સમગ્ર વિશ્વમાં રામ મંદિર પ્રતિષ્ઠાનો ઉત્સાહ જોવા મળ્યો છે.